તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જોઈશું, કારણ કે અમારા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જોઈશું. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને તમને એવું નથી લાગતું વાતાવરણમાં બહુ જાજો ફેરફાર છે? જોઈ લ્યો, અત્યારે વાગી રહ્યા છે 9 તો નહીં પણ 8:30 જેવું થઈ ગયું છે અંદાજે. અને જોઈ લ્યો એકદમ ઢક થઈ ગયું છે, તમને એમ થાય ચોમાસું આવી ગયું. ચારેય બાજુથી એકદમ વાદળાની, કારણ કે આ વરસાદની આગાહી આવી છે. જોયું જઈશે તમે બધાય ફોનમાં. 2-3 દીની આગાહી છે વાવાઝોડાની વરસાદની. પવન તો અત્યારે ધીમો થઈ ગયો છે, બાકી રાતે બહુ પવન હતો. મેળીએ હુતા હોય ને એટલે જોઈ લ્યો. હજી આપણે ગોદડા બધું આવ્યા જ, આપણે વારી નીચે ગયા હતા, નાહી ધોઈને આવ્યો. અને જોઈએ વરસાદ આવે શું થાય છે. વરસાદની આગાહી તો કીધી છે, આવે કે ન આવે. એકદમ ઢક વાતાવરણ થઈ ગયું છે. તમારે કેવું છે આ બ્લોગ? તો જો કે 2-3 દી પછી આવી છે, તો એ કમેન્ટ કરી દેજો કે કેવું વાતાવરણ હતું તેથી. અને અત્યારે મારે એક કામ કરવાનું, નીચે જઈને હાલ હું તમને અહીંથી દેખાડી દઉં, પછી નીચે જઈને ડાયરેક્ટ મળું તમને. આમ આપણું ટ્રેક્ટર દેખાય, એમાં કંઈક કામ કરવાનું છે. ટ્રેક્ટરનું સાયલેન્સર આવે ને મિત્રો, એ હાવ કાટી ગયું છે. તો આપણે સ્કાળો પ્રે મગાવ્યો હતો ભાઈની ભેગો દુકાને, તો એ લઈને આવ્યા છે ને, તો મારી દે એટલે નવરા છે ને. તો પેલા બોનેટ ખોલી નાખી અને પછી મારી દે. હાલો પછી તમને બતાવું કેવું આવે છે. તો હું તમને નથી કહેતો આપણે કલર મારવો આયા મારવાનું. જોઈ લ્યો આ બધું કાટી ગયું છે. આપણે આને પહેલાં અહીંથી એટલામાં જ મારી દીધો હતો, અહીંથી લઈને આ સુધી લાગી ગયો હતો, અહીંથી પતી ગયો હતો. એ થોડો અધૂરો હતો, તો એટલું બાકી રહી ગયું. તો આજે એ દુકાને થોડોક પડ્યો હતો ને, વહી હતો, તો લેતા આવ્યા છે. મારી દે, જોઈએ બધે થઈ જાય છે. ઘટે છે આજ ખેલે, ઘટશે તો પાછું થોડુંક મગવી લેવું એમ. ત્યાં એના દુકાને અધૂરા પડ્યા જ હોય છે. બોનેટ ખોલી નાખ્યું છે અને સ્પ્રે મારવામાં ધ્યાન રાખવું છે, નકર એન્જિનમાં બધે અડી જાય. તો લોક તો કંઈ શૂટ નહીં થાય. હું સ્પ્રે મારી દઉં, પછી તમને ડાયરેક્ટ રિઝલ્ટ બતાવું ફાઇનલ. તો આપણે ફાઇનલ સ્પ્રે મારી દીધો છે અને આસખેલે ઘેટો જોઈ શકો છો તમે. એટલામાં જ લઈ ગયો. જરી કેવો હતો તો આસખેલે તો આસખેલ કરતા ઓછો હતો, એટલું બધું રહી ગયું. કાંઈ નહીં, પાછો એક દી આપણે એક દી નવો જ લઈ લો, એટલે આખું રંગાઈ જાય. નો મજા આવે કટકે કટકે. તો અત્યારે મિત્રો આપણે કેટલા બધા કામ કરી નાખ્યા તમને ખબર છે. બ્લોગ ઉતારણ કે વારો ન થયો, નવરા નહોતા, એટલે આ બારીઓ તમે જોઈ શકો છો તૂટી ગઈ છે ને. આપણે હાવ તૂટી ગઈ હતી, આવી જ બારીઓ હતી. એટલે આ રૂમની બારીઓ છે, તમને બતાવું. આપણે આ રૂમની બારીઓ છે ને તૂટી ગઈ હતી ને હાવ, એટલે કાઢીને લોખંડની ફિટ કરી દીધી. કારણ કે તડકો આવે ને વાસટ આવે ને ચોમાસાની, એટલે ગમે એવી લાકડાની બારી નાખે એટલે હળી જ જતી. એટલે આજકાલ લોખંડની ફિટ કરી દીધી છે. એટલે સવારના એમાં હચવાના હતા. અને હજી હું આગળ વાડીએથી આવ્યો, આ ગાડી અહીં મૂકીને વાડીએથી આવ્યો. અને પછી આપણે એસીમાં વાંધો આવ્યો, તો એ મેં તમને બ્લોગમાં નહીં કીધું. એસીમાં આપણે કેપેસિટર આવે ને બરી ગયું, તો એ હમું કરવાવાળો આવ્યો, તો એ હમું કર્યું. એટલે આજ આપણે નવરા જ નહોતા થયા. બપોર થઈ ગયા, સામનું મટન નવરા થયા ને ખાઈ લે હાલો. તો અત્યારે મિત્રો મસ્ત મજાના બપોર થઈ ગયા છે ને અમે બેસી ગયા છે જમવા. અને હાલો તમને કહી દઉં હું જમવાનું બનાવ્યું છે આજે. હું બનાવ્યું છે મમ્મી આજે? ભીંડાનું શાક, ગુંદાનો સંભારો. જોઈ લ્યો તમે, ભીંડાનું શાક છે, ડુંગળી. આ જોઈ લ્યો આપણા પપ્પાની થાળીમાં બધું. બીટનો સંભારો, ગુંદાનો સંભારો, આ કેરીનો ને ગાજરનો છે, પછી આ આથણું છે. તો બધા બેસી ગયા છે જમવાનું. જમી લે હવે અમે, અને તમે જમી લ્યો, પછી મળી ડાયરેક્ટ જમીને હાલો. તો અત્યારે મિત્રો બપોર પછીના વાગી રહ્યા છે 4:30 ને. અત્યારે મારે જવું છે બાજુના ગામમાં દેવકી. પાછી કી ગાડી લઈને આપણી પેશન્ટ હો મિત્રો. આપણે આ લીધું, તમને મેં આગલા વ્લોગમાં કીધું તો આ લીધું છે આપણે, એ લઈને જવું છે. અને જવું છે મારે આપણા દાદાનો ફોન છે ને મિત્રો, એમાં છે ને ચાર્જિંગનું આ સોકેટ ખરાબ થઈ ગયું છે, રિપેર કરવા જવું છે. જોઈએ હવે જોઈએ દુકાન ખુલ્લી હોય કે ન ખુલ્લી હોય. જેતપુર તો આજ બંધ હોય, રવિવાર છે એટલે આ દેવકી કદાચ ખુલ્લી હોય બાજુમાં, નકર કાલે વગર કીધે જેતપુર લઈને જવું છે. તો ચાલો લેટ્સ ગો કન્ટિન્યુ. હાલો સ્લેપ મારી દઉં ગાડીનો. અત્યારે મિત્રો આપણે મોબાઈલ હમો કરવા ગયા હતા, તમને ખબર છે બાજુના ગામમાં. મોબાઈલ બધું હમો કરીને વયા છે. અને અત્યારે વાગી રહ્યા છે સાંજના 8:30 ને. અમે જમી બમીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. તમે જમી જ લીધો છે અને મોબાઈલ રિપેર કરી આવ્યો હતો. અને આજ સાથેનો આજનો વ્લોગ વિડીયો કીધું. જો આજનો વ્લોગ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જય દ્વારકાધીશ કમેન્ટ કરી નાખો એક નાનકડી એવી. અને હું મળું તમને નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. બાય બાય.